ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026ની પ્રથમ પ્રી ઇવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે એશિયાટિક લાયન ગીરના સાવજના જતન, સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ પી વિરાસત પીનો મંત્ર સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આઈબીસીએ સમિટ ભારત 2026ના પૂર્વાર્ધ રૂપે સાસણ ગીરમાં યોજાઈ રહેલી સૌપ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી આ પ્રી ઇવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી 1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રી ઇવેન્ટ દેશના વિવિધ રાજ્યમાં અલગ અલગ થીમ સાથે યોજાવાની છે. તદનુસાર સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિત્તા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેની ઇવેન્ટ યોજાશે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર એસપી યાદવે વિડીયો ફિલ્મ નિદર્શનના માધ્યમથી આઈબીસીએની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના 7 મુખ્ય વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્સના સંદર્ભમાં ચિતાર આપતા જણાવ્યું હતું કે વિશ્વના 7 બિગ કેટમાં વાઘ, સિંહ, દીપડો, હિમદીપડો, ચિત્તો, જેગુઆર અને પુમાનો સમાવેશ થાય છે. તે પૈકી 5 એટલે કે વાઘ, સિંહ દીપડો, હિમદીપડો અને ચિત્તો ભારતમાં જોવા મળે છે. સાસણની આ પ્રી ઇવેન્ટમાં સાસણની વન્યજીવ સૃષ્ટિ અને સંવર્ધનના બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આરસી મીણા, ડોક્ટર એપીસી, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર જયપાલસિંહ, બીપી પાટીલ, રમેશકુમાર પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીસીએફ ડોક્ટર રામ રતન નાલાના માર્ગદર્શનમાં સાસણની વન વિભાગની ટીમે સમગ્ર ઇવેન્ટનું સંકલન કર્યું હતું.